અલે હવે ઇન્દાસી ચોટલી ઓળાવામાં આટલા બધા નાટક કોક થયું લાગે ને હો કુમુ ભાઈ હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ તો અત્યારે વાગવામાં 9 વાગી ગયા ના જેમ ચાલુ કરી દઈએ ગુડ મોર્નિંગ હાય કદા પા કદે પા ગુડ મોર્નિંગ જય માતાજી અને ગાઈસ જુઓ ચા ને ખીચડી હે નાસ્તામાં પહેલા ચા નાસ્તો કરી લે અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ જાતે જાતે પગ દબાવાય ના આ પપ્પા ચા પીતા જો ગાઈસ કુમુ બટાકા ઓલાડતી આવી શું કરવાનું બટેકાનું શાક બનાવ્યું બીજું દાળ ભાત બીજું રોટલી બીજું લેવા જા બાબુ કરાય શું કરતી હતી તું હે કરવાનું બાકી તો કરાવી દે નીની પાણી કર હેડો ઘરમાં હેડો હેડો તાતા ગાઈસ રોધવાનું થઈ ગયો કમ્પ્લીટ અને કુમુ બનાવ વામિકા માટે પરોઠો શાકનો પરોઠો ખાઈ લેશે હા દાળ ભાત ખાવા મોડો ખાઈ લેશે શાકનો પરોઠો તો ખાશે સાન કવર ના મળે ને ના મળ્યું યાર શું કરીએ ચો મેલ્યું શું ખબર એ તારી ભૂલ હે યાર વાંધો નહીં હેડો બીજું લાવી દઈશું હું આ જો આ હિચકારા કરે જાય ચલો આપણે હૈય જ છીએ તો ગાઈ જમવામાં બનાવ્યું બટાકાનું શાક રોટલી દાળ ભાત તાતી હાલવા જવું ગાય 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 તો ગાય કુમુ તો ચાન ભૂંગળો કરે 4 વાગ્યા તને તો પપ્પાએ કેટલી 2-3 વખત ઉઠાડી ગાઈસ વામિકા તો ઊંઘી એ છોકરો ઉઠ્યો લે છક છક એ બાર નહીં આ બાજુ બુવાલો હેડો હેડો બુવાલો છક 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 હાય કજે હાય કા પા કજે પા પા કબૂતર ઘાયલ થઈ ગયું વાગ્યું લાગે એને કોકો હે જલ્દી 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 મમ હાલતી હતી ને હા મમ લેતી હતી કે મમ કોઈ ના કરે બેટા કોઈ ના કરે તને કોઈ ના કરે લેડો ઘરમાં હેડો હેડો ઘરમાં લેડો હા હેડો કુમુ એક વાટકીમાં પાણી લાવજે કોક થયું લાગે ને હો કુમુ એટલે આ તો બધું ભરણું હોય ના ઉડી નહીં એક તું અને બધું ભરણું કોટા કોટા ભરણાય ને એટલે પણ કોટા ભરણાય બિચારાને હું ખબર નહીં આ કોઈ કોટા ભરવાના કોઈ ના કરે બેટા હો જો પીવા પણ તને કોઈ ના કરે તું હા ખા ના તને કોઈ ના કરે એને હાવ થયું ગાઈસ આજે પણ વાસણ અંદર થઈ રહ્યો છે હા તું તો ના પાડતી હતી હું તો બહાર કરે ને તારો ઘરવાળો શું તારો ધણી શું ધણી
કે એ લ્યો તમે ચોટાડો ના ઉખેડે જાય. હાલો ઇસ્ત્રી હાલો હાલો દોડી એને બહાર જવું છે અને મમ્મી કચરો વાળો. હું આવ્યું કોઈ નહીં આવ્યું પણ નહીં આવ્યું બેટા પણ કોઈ આવ્યું નહીં નિમ્ન. ધક્કો મારો હા ધક્કો મારો એમ. એને કચરો વાળો છોકરો ચો જાય ચોકન જાય તું ચોટલી ઓળાવવામાં આટલા બધા નાટક. બસ બસ હું બોલા છી ખબર હે વામને ચોટલી વાળી દીધી એટલે ચોટી એ સિંગલ ચોટી સિંગલ. જો મને ખુશી આવી ને જતી રહેશે ખુશી. અરે ચોટલી માટે જીવ મેલ્લા લાયો ચોટલી વાળી. જો પેલે ખુશી જતી રહેશે હો. ખુશી ચો જઈ ખુશી કુંપા ખુશી શામ પાક વાળી. મમ્મીને કે ચલો आई मम्मी आई टाटा दादा पानी क्यों करे या दादा दादा का दादा 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 बड़े खुश थी गयो. चो जी बोरियो ચોટલી ના રાખીને તો આખરે ચોટલી ના રાખી ના જ રાખી. હે આ ચો ચીડીઓ લઈને આવી તું. દૂધ લાયા પપ્પા? ના દૂધ અને મેગી તો પાછું જવાનું. હમણાં આયા ભેગો જ છે ગાઈસ. અંધાર્યું તો છે થોડું થોડું અંધાર્યું પણ વરસાદ આવે તો મેગી ખાઈએ ને તમને ખવડાવીએ. અલે હવે ઈંડા છી ઈંડા મૂક્યા ઈંડા મૂક્યા બતાવો. જો ગાઈસ ઈંડા મૂકી દીધા 3 ઈંડા મૂક્યા. નાટક કરો નાટક ખોટા ખોટા. પાલક સમારા બેઠા હોય ગુમ તો દાદા ટાટા કરી દે અને મમ્મી ટાટા કર. મમ્મી ના પપ્પા ચોઈ પપ્પા દાદા ચોઈ દાદા ચોઈ. અરે યાર હેડો આપણે જી હેડો. તો ગાઈસ હું અને વાર્મિકા જીએ બજારમાં દૂધ લાવવાનું હોય ને મેગી લાવવાનું હોય એટલા માટે જઈએ છીએ. હા બાય કરી દેજે. બાય ટાટા. હા વાતાવરણ જો ગાઈસ અંધારા જેવું તો લાગે જ છે. થોડું અંધાર્યું પણ વરસાદ આવે ના આવે કોઈ નક્કી જેવું નહીં. એટલે પહેલાં ફટાફટ આપણે બજારમાં જતા આવીએ દૂધને મેગી લઈને ઘેર પહોંચી જઈએ. ને વરસાદ આવે ને તો ખોટા પલળી જાવ. એટલે મમ્મી ના લો જા મમ્મી ના લો ઊભો થા આ તો વાય જ બેસી ગયો. ઊભો થા લેટ મમ્મી ના લો. મમ્મીને કે મમ હાલો મમ્મીના મમ લાવી જો ખોલીને હાલ્યા તને. શું લાવ્યો લે હે આઈ રાજી થઈ જો બતાય જો એ બઈ થયું ભાઈ તો ભાઈ જમવા બનાવ્યો પાલક ડુંગળીનું શાક રોટલી હ ખીચડી હ અને દૂધ છે અંગાથી. ના લો તાતી લે દાય એને જે ખબર પડે કે આપણે ખાઈ લીધું ને હવે ગાયના હલવા જઈએ.
દાદાને બોલાય દાદાને બોલાય હેડો ચાલો એ દાદા કોઈ શું લેવાનું હા દાદાને કે ચો જવું હા ગોય 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 કટકો કટકો એ ટાટા ટાટા કેટલો મસ્ત ઠંડો પવન આવે હે ને ધાબા પર બે હાજીએ નહીં કહેડા યાર ઠંડો પવન આવે મસ્ત હા તો બાર બોકડા બે હાજીએ પેલા મને જવાબ આપ બાર બોકડા બે હાજે એવું સારું બોલ હા બોલ હું કહેતી હતી ઓકે હા 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 કે બાજુ એ બાજુ આવતા હતા હા એટલા બધા બહાર નહીં ઊંઘતા આવા બધા અંદર છે ઊંઘી અને પપ્પા કહે કે હું બહાર ઊંઘાતું હે યાર તો ગઈ વાગવામાં કમ્પ્લીટ 9:02 થઈ ગયા અને કોમો જેવા પથારી કરવાનું ચાલુ કરી દીધું કુમો આટલું વહેલા હોઈ જવાનું એટલે ચેલા 9:30 વાગે ઊંઘી જવાનું નહીં ગઈ ગામડામાં રહેવાનો એક જ ફાયદો આવ્યો કે વહેલા વહેલા ખાઈને વહેલા વહેલા હોઈ જવાનું હે કું આપણે અમદાવાદ રહેતા એ વખત કેટલા વાગે ખાતા ના પણ ખાવાનો ટાઈમ શું હતો આપણા અને ઊંઘવાનો 12, 1, 2 નહીં હોય કઈ ગામડે તો અત્યારે અમે 9, 9:30 વધારમાં વધારે 10 વાગે તો અમે હોઈ જ જઈએ હે ને કુમું નહીં જાગતા વધારે તો ગાઈસ થોડા ઓટા મારી દઈએ ને પછી ઘેર જઈએ આપણા તો ગાઈસ વામિકા નહીં આવી ગઈ હ અને હવે જો ધમાલ કરવા માંડી પાછી મારો ભમ ભટુલ્યો એ ગોગો કજે ગોગો ગોગ ઠંડુ પાણી હતું ને ચાલુ લીધી તો ગાઈસ આપણે નહીં લઈએ કુમો ગુડ નાઇટ જય માતાજી હજી રંભામ પડી છે પણ હું ગુદ નહીં એ ભમ ટાટા કરાવ આમ પાક દે તો ગાઈસ આ વિડીયોનો હું એન્ડિંગ કરું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી ટેક કેર બાય બાય